વાતો વાતોમાં ઓક્ટોબર મહિનો ખતમ સર, વાતો વાતોમાં નવેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો સર. અમે નાનકડા બાળકો છીએ, અમે નીટ એસ્પિરન્ટ છીએ સર. શું હવે નીટ 2026માં 650 ઉપર લાવવા શક્ય છે? આ પ્રશ્ન તમારા જેવા ઘણા બધા બાળકોને મનમાં મૂંઝવણમાં મૂકતો હશે. બધાનો પ્રશ્ન એક જ છે, શું આનો જવાબ શક્ય છે? સર, શું હવે હું મહેનત સ્ટાર્ટ કરી દઉં, તન તોડ મહેનત કરી દઉં? નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, સર 6 મહિના છે. તો શું સર મેમાં લેવનારી નીટ 2026 ક્રેક થઈ શકે? તો વાલા વિદ્યાર્થીઓ, જવાબ સાંભળીને તમે 100% ખુશ થઈ જશો. આન્સર છે યસ, હા, 100% શક્ય છે. સર, શક્ય છે? 6 મહિનામાં નીટ ક્રેક કરવી ખરેખર શક્ય છે? હા. અત્યાર સુધીના તમારા જેટલા બી બેકલોગ હોય, જેટલું બી વર્ક પાઇલઅપ થયું છે, બધાનું સોલ્યુશન છે. હજુ 6 મહિના 180 દિવસ. વાલા વિદ્યાર્થીઓ, આ 6 મહિના અને 180 દિવસ તમારા હાથમાં છે. હજુ પણ સમયની એક ખાસ વાત એ હોય છે કે જે ગયો એ આપણા હાથમાં નથી, પણ જે આવવાનો છે, જે સમય બાકી છે, એ આપણા હાથમાં છે. તો આ 180 દિવસ તમારી પાસે છે. એની અંદર જો તમે 3 મારા કી મંત્ર અપનાવી દેશો ને, તો ચોક્કસ તમે નીટ 2026 ક્રેક કરી જ શકશો. શું? પહેલી થિંગ, વન થિંગ એટ અ ટાઈમ કરો. રોજ નવા પ્લાનિંગ ના બદલાવો. આજે સર આ બેચમાંથી ફોલો કરું, આજે આ વન શોટ જોઈ લઉં, આજે પેલું કરી દઉં, નહીં. એક દિવસ 3 કલાક કાઢો, પ્રોપર બેસો, એક જ પ્લાનર બનાવો કે મારા આટલા ફિઝિક્સના ચેપ્ટર, આટલા કેમેસ્ટ્રીના ચેપ્ટર, આટલા બાયોલોજીના ચેપ્ટર હું આ રીતે પતાવીશ. એની એનસીઆરટી થઈ જવી જોઈએ. એના દરેક ચેપ્ટરના વધારે નહીં પણ સારા 40 ક્વેશ્ચન દરેક ટાઈપ આવી જાય એવા થઈ જવા જોઈએ તૈયાર. બસ તમને જો બધા ટાઈપના ક્વેશ્ચન, બધા ફોર્મ્યુલા, બધું એપ્લાય કરતા આવડી જાય ને, તો સફળતા તમારા હાથમાં જ છે. એક દિવસ બેસો 3 કલાક, હજુ પણ સમય તમારી પાસે છે. પ્લાનર બનાવી દો અને ભૂકા કાઢી નાખો. બીજી વસ્તુ, સખત અને સતત મહેનત. ઘણા વિદ્યાર્થીઓ સખત મહેનત ચોક્કસ કરે છે, પણ પછી 2 દિવસ પૂરતી હોય. 180 માંથી જો તમે 5 દિવસ કામ કરશો તો નહીં આવે નીટ રિઝલ્ટ. તમારે આ 180 દિવસ સતત રોજે રોજ મહેનત કરવી પડશે. પ્લાનર બનાવો, દિવસનું 12-14 કલાક ભણવાનું ચાલુ કરી દો. બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. જો તમે આજે શરૂઆત કરી રહ્યા છો, નવેમ્બર સ્ટાર્ટિંગથી શરૂઆત કરી રહ્યા છો, તો બીજો ઓપ્શન ભૂલી જાઓ. સતત મહેનત કરવા માંડો, સખત મહેનત કરો, રોજના 12-14 કલાક આપી દો. શેની પાછળ આપીએ સર? એનસીઆરટી કન્સેપ્ટ બધા ક્લિયર થવા જ જોઈએ, પીવાયક્યુ એકો એક આવડવા જોઈએ, અને એમસીક્યુની ઢગલો પ્રેક્ટિસ, અને છેલ્લો મહિનો સતત પેપર રાઇટિંગ હોવું જ જોઈએ. બસ આ 3 કન્સેપ્ટ અપનાવી દો, સતત મહેનત કરજો. એવું નહીં કે એક દિવસ 12-14 કલાક કીધા, સર તમારો વિડીયો જોઈને મોટિવેશન મળી ગયું. ભાઈ યાદ રાખજો, મેચમાં કમબેક કરવા માટે કોહલીએ બી 2-0માં આઉટ થવું પડે છે, પછી કમબેક થાય છે. હા, પહેલા 2-3 દિવસ 180 દિવસમાંથી અઘરું લાગશે, પણ જો એકવાર સેટ થઈ ગયા ને, તો પછી નોટ આઉટ રહેશો. મારા વાલા, જો વિરાટ કોહલી ને રોહિત શર્મા કમબેક કરી શકતા હોય, તો તમે અને હું કેમ નહીં? આપણે કમબેક ચોક્કસ કરીશું. બસ સખત સતત મહેનત. એક સમય એક જ વસ્તુ, 2-4 વસ્તુ ભેગી કરવા ન જાઓ. અને છેલ્લી વસ્તુ, જેટલા બને એટલા એનસીઆરટી થરો, ક્વેશ્ચન પ્રેક્ટિસ, પીવાયક્યુ કરી દો. નીટ 2026 તમારી હશે. ક્લિયર? બસ આ સ્ટ્રેટેજીમાં આટલું જ કહીશ. 180 દિવસ જ બાકી છે. હજુ હવે નહીં તો ક્યારે? એક પ્રશ્ન પોતાની જાતે પૂછો. તમે જ છો એ વ્યક્તિ જેને ડોક્ટર બનવાનું સપનું જોયું છે. તમે જ છો એ વ્યક્તિ જેને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવાનું સપનું જોયું છે. તમે જ છો એ વ્યક્તિ જેને સફેદ પેલો કોટ પહેરવો છે. તો બસ યાર, આ 6 મહિના કેરિયરના આપી દો, બાકી અમે છીએ તમારી સાથે. થેન્ક યુ સો મચ. જોડાતા રહેજો પીડબ્લ્યુ ગુજરાતી સાથે. મળીશું ફરી એકવાર.